કેમ છે વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 માં આપણે નકશા ચાલી રહ્યા છે. એની અંદર આજે આપણે પ્રકરણ 13 અને પ્રકરણ 13 માં પણ આપણે 3 નકશા ચલાવીશું. પણ એની પહેલા વિદ્યાર્થી મિત્રો નીચે મારી આ ઇન્સ્ટાગ્રામ આઈડી આ ફોલો કરજો કે જેથી અવારનવાર તમને વધારાની સારી, કારણ કે પરીક્ષા નજીક છે એટલે અગત્યની માહિતી તમને મળતી રહે. સાથે સાથે મારી જો અહીંયા યુટ્યુબ ચેનલનું નામ પણ છે, એ પણ તમે એટલે કે ફોલો કરી શકો છો. અને એ સિવાય આ મારો કોન્ટેક્ટ નંબર છે, તો વોટ્સએપ પણ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 13 ની અંદર આપણે આજે પરિવહન ઉદ્યોગ ચલાવીશું. પરિવહન ઉદ્યોગની અંદર નકશાની અંદર આપણે રેલવે એન્જિન. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, રેલવે એન્જિન જે છે એ આપણે બે જગ્યાએ બને છે. એક અહીંયા રેલવે એન્જિનની અંદર એવું કહેવાય છે કે ઉત્તર પ્રદેશમાં વારાણસી છે, અને બીજું છે પશ્ચિમ બંગાળમાં ચિત્તરંજન લોકોમોટિવ વર્કર્સ. યાદ રાખજો, પશ્ચિમ બંગાળમાં ચિત્તરંજન લોકોમોટિવ વર્કર્સ આ જગ્યાએ રેલવે એન્જિન બને છે. ઉત્તર પ્રદેશમાં વારાણસી લોકોમોટિવ વર્કર્સ, પશ્ચિમ બંગાળમાં ચિત્તરંજન મેહિજામ એટલે કે ડીઝલ લોકોમોટિવ વર્કર્સ. આ તમારા નકશાની અંદર નોંધ કરજો. આજના નકશાની અંદર ખાસ એક અલગથી નકશાની શીટમાં પ્રેક્ટિસ કરજો. હું જે નામ, કારણ કે અહીંયા નકશામાં જગ્યા ઓછી હોવાથી, જગ્યાની મર્યાદા હોવાથી હું જે નામ બોલું એ નોંધ કરી લેજો. હવે આપણે મુસાફરીના ડબ્બા, અહીંયા તમને જે નોંધ કરવાની કીધી મેં, એમાં પશ્ચિમ બંગાળની અંદર એનું નામ જે છે કપૂરથલા, નામ નોંધ કરતા રહેજો. કપૂરથલા પંજાબની અંદર. પછી આપણે પશ્ચિમ બંગાળની અંદર અહીંયા આપણે જોઈશું તો પશ્ચિમ બંગાળની અંદર ધ્યાન આપજો ખાસ, તો પશ્ચિમ બંગાળની અંદર નામ આવશે એનું કોલકાતા, મુસાફરીના ડબ્બા. કર્ણાટકની અંદર આપણે દર્શાવીશું બેંગ્લોર, તો આ નામ તમે નોંધતા રહેજો. અને એક નકશાની શીટની અંદર તમારી રીતે પણ તમે પ્રેક્ટિસ કરતી વખતે નામ લખી કાઢજો. અહીંયા કર્ણાટકમાં બેંગ્લોર, ત્યાં પણ મુસાફરીના ડબ્બા બને છે. તમિલનાડુની અંદર પેરામ્બૂર, તમિલનાડુની અંદર પેરામ્બૂરમાં પણ મુસાફરીના ડબ્બા બને છે. ફરીથી એક વખત, મુસાફરીના ડબ્બા પંજાબમાં કપૂરથલા, પશ્ચિમ બંગાળની અંદર કોલકાતા, કર્ણાટકમાં બેંગ્લોર, તમિલનાડુમાં પેરામ્બૂર. હવે હેલિકોપ્ટર, હવાઈ જહાજ. હવે વિદ્યાર્થી મિત્રો હેલિકોપ્ટર, હવાઈ જહાજ એટલે આપણે સૈન્ય માટેના, લશ્કર માટેના. આપણા દેશમાં મુસાફરી માટેના વિમાનની ટેકનોલોજીનો હજુ વિકાસ થયો નથી, એટલે અહીંયા હેલિકોપ્ટર અને વિમાન એટલે કયા? સૈન્યના, લશ્કરના. તો એના માટે મહારાષ્ટ્રની અંદર મુંબઈ છે. મહારાષ્ટ્રની અંદર મુંબઈ, તો નોંધ કરતા રહેજો. મહારાષ્ટ્રમાં મુંબઈ. અહીંયા આપણે ઉત્તર પ્રદેશમાં બે જગ્યા છે, પણ આપણે ગમે તે એક જગ્યા યાદ રાખો. તમે લખનઉ યાદ રાખશો કે કાનપુર યાદ રાખશો તો પણ ચાલી જશે. લખનઉ અથવા કાનપુર. અહીંયા મહારાષ્ટ્રમાં મુંબઈ. કર્ણાટકની અંદર ધ્યાન આપજો બેંગ્લોર. કર્ણાટકની અંદર શું આવશે? તો કર્ણાટકમાં બેંગ્લોરની અંદર પણ હવાઈ જહાજ બને છે. હવે અહીંયા તમે જુઓ, ફરીથી એક વખત, મહારાષ્ટ્રમાં મુંબઈની, સોરી મારી ભૂલ થઈ, મુંબઈની પણ અહીંયા નાસિક આવશે. મહારાષ્ટ્રની અંદર આવશે નાસિક. થોડું સુધારો કરી લેજો, થોડી ભૂલ થઈ. મહારાષ્ટ્રમાં નાસિક, કર્ણાટકની અંદર બેંગ્લોર, ઉત્તર પ્રદેશની અંદર કાનપુર, લખનઉ, કોઈ પણ જગ્યા તમે દર્શાવી શકો છો. હવે આપણે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, તો ઇલેક્ટ્રોનિક્સની અંદર પણ નોંધ કરી લેજો. કર્ણાટકનું બેંગ્લોર અને તેલંગાણાની અંદર હૈદરાબાદ. અહીંયા પણ તમારી ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે જાણીતું છે. હવે આપણે જોઈશું દરિયાઈ જહાજ. તો મહારાષ્ટ્રમાં અહીંયા, હા નાસિક થોડુંક અહીંયા આપણે કરી દઈએ, આ સાઈડ થોડુંક, પછી નાસિક થોડુંક અંદરની સાઈડ આવશે. તો આ રીતે નાસિક, અને અહીંયા આવશે આપણે દરિયાઈ જહાજ. દરિયાઈ જહાજ એટલા માટે થોડુંક દરિયામાં દર્શાવ્યું, કારણ કે દરિયામાં લઈ જવામાં સરળતા રહે. તો મુંબઈ. પછી અહીંયા આવશે માર્મગોવા, ગોવાની અંદર છે. થોડું દરિયામાં દર્શાવવાનું, થોડુંક બહાર દર્શાવવાનું. મુંબઈ, માર્મગોવા. કોચી આવશે કોલકાતા, કોચી આવશે અહીંયા કેરળની અંદર.
કેરળની અંદર આવશે કોચી. ફરીથી એક વખત, મહારાષ્ટ્રમાં મુંબઈ દરિયાઈ જહાજ, ગોવામાં માર્મોગોવા, અહીંયા કેરળની અંદર કોચી. પછી તમારે દર્શાવવાનું આવશે વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ. તો અહીંયા આવશે વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ. અને અહીંયા આપણે દર્શાવીશું પશ્ચિમ બંગાળની અંદર કોલકાતા. અહીંયા બાંગ્લાદેશમાં ના જોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા થોડી રીતે તમારી રીતે જગ્યા એડજસ્ટ કરજો એટલે આવી જાય. ફરીથી એક વખત, દરિયાઈ જહાજ મુંબઈ, માર્મોગોવા, ત્યાર પછી કોચી, વિશાખાપટ્ટનમ, કોલકાતા. પણ કોચી અને વિશાખાપટ્ટનમની અંદર, કોચી વિશાખાપટ્ટનમમાં મોટી ક્ષમતાના દરિયાઈ જહાજો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે પ્રકરણ નંબર 13 નો પરિવહન ઉદ્યોગ. એના પછી આપણે હજુ પણ બીજા 2 નકશા ચલાવીશું આ જ પ્રકરણના, જેમાં કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગોની માહિતી આપીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ફરીથી તમને જાણ કરું છું, બાપુનગર સામશિખરના એરિયાની અંદર નરોડા અને નિકોલ, નવા નિકોલ કહેવાય છે, એ એરિયાની અંદર પણ પીટી બેન્ચો ચાલે છે મારી. અમારા સાહેબોનું એટલે કે 4 સાહેબોનું ગ્રુપ છે. એ જ રીતે મારું પોતાનું ક્લાસીસ ચાલે છે કૃષ્ણનગર સરદાર ચોક, જે અમદાવાદ કેર એજ્યુકેશનના નામથી છે. તો એમાં પણ તમારે જોડાવવું હોય, નજીક પડતું હોય તો એ પણ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. અને અહીંયા 100% તમારા પરિણામની ખાતરી લેવામાં આવશે અને એ 100% પરિણામનું તમને વિશ્વાસ આપવામાં આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂરો થયો. આવજો, ધન્યવાદ.